શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ગોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંધર વિરકુંદના ભયંતર વિભવોતારા તારે નાવ મુમુક્ષુના. મંજુબેન. સદા તારી વિમલ નિજ બોલો બોલો. વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય બિંદસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહે બારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. આયુ સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા છૂટે જેવાદ્રે સોમો મોક્ષુ સ્વજળ કે પરદ્રવ્ય ના તો છૂટે. રાગ દ્વે શરુ છે ન જપન વળે ભાવેન્દ્રિય ઔષમા કંપના ન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો સક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની કેવંતી વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવુંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પરમ પૂજ્ય પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો જય હો. જય હો. આજે 37 ગાથા પૂરી થશે અને કળશ નંબર 31 ચાલુ થશે. પ્રવચન નંબર છે 107.
20 સંવત 2504 આસો સુદ 12 શુક્રવાર તારીખ 13/10/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ જીવ અધિકારની ગાથા 37 અને શ્લોક 31 ઉપર સ્વર્ણભૂરિમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 107. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિરિયાન નમો લોહી સૌ જયનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોની મંગળમ કુરુકુંડારી વિજેન્દ્ર મોસ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધની ગાથા. સમયસાર 37મી ગાથા ચાલે છે. અહીં સુધી આવ્યું છે. આ જગતમાં એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે. આત્મામાં અનંત પરદ્રવ્યો પ્રકાશમાન છે, જાણવામાં આવે છે. એવા આ ધર્મ અધર્માકાર કાળપુદ્રો અંજીવ એ સર્વદ્રવ્યો મારા સંબંધી નથી. મારા જ્ઞાનમાં એ અનંત અનંત પરમાણુ અનંત જીવો જાણવામાં આવે, છતાં એ મારે એને સંબંધ કઈ નથી. હા, જાણવામાં આવ્યું છે પોતાનું સ્વરૂપ, એને જાણવામાં આવ્યું એ વ્યવહાર થયો. એ વ્યવહાર જ્ઞેય જ્ઞાય સંબંધી વ્યવહાર છે. વ્યવહાર એટલે નિમિત્ત છે. આમ એટલું બધું વ્યવહાર એટલે શું? જાણવામાં પોતાથી જાણ્યું છે. જ્ઞાનના સ્વભાવમાં સ્વપર પ્રકાશના સામર્થ્યથી પ્રકાશમાન બધા દ્રવ્યો જાણ્યા, પણ પોતાની સ્વશક્તિથી જાણી છે. એને પરના જાણ્યા એમ કેવું, એમ વ્યવહાર છે. નિમિત્ત સંબંધ એટલું બતાવ્યું. છતાં આટલું એક આપણે બેસી જાય ને, બહારનું કઈ જણાતું નથી, પોતાનું જ્ઞાન જણાય છે, તો પણ કામ થયું છે. પણ એ થતું નથી. સો ઇઝી, સો પ્રેક્ટિકલ. આપણે બધી બહુ બીજી વાતો કરવા માંડીએ છીએ. મારો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ એની સાથે એને કાંઈ સંબંધ નથી. કારણ ત્યાં સુધી કહ્યું છું જેની વાત છે પ્રભુ, એક એક પરમાણુમાં અનંત અનંત ગુણ જેનું માપ નહીં, એવા અનંત અનંત પરમાણુઓ એક એક આત્મામાં અનંત અનંત ગુણ જેનું અંત નહીં. એવા અનંત આત્માઓ ને અનંત પરમાણુઓ મારા જ્ઞાનમાં જણાય છે. એ પોતે જણાય છે, એ જાણે છે એમ કેવું છે ને, અત્યારે તો જાણે છે પોતાની પણ એ જણાય છે એમ. કેટલા પણ પદાર્થ એમ. ભાઈ જેની વાત છે, ભાષા એ પાર પડે એવું નથી. એવી વસ્તુ ભગવાન આત્મા એની જ્ઞાનની પર્યાયમાં અનંત અનંત
यहाँ અંગૂરના અસંખ્ય ભાગ અહીં લ્યો તો અનંત એમાં આત્મા છે અને અનંતા ખંડો છે, અનંતા તેજસ્કારનું શરીર છે. એવો આખો લોક ભર્યો છે. છતાં મારા જ્ઞાનમાં એ પ્રકાશમાં જણાય છે, આ છે એમ જણાય છે. બાકી મારે ને કાંઈ સંબંધ નથી. સ્ત્રી કુટુંબ ને પરિવાર જ્ઞાની એમ જાણે છે કે મારા જ્ઞાનમાં એ છે એમ જણાય છે, મારા છે એમ નહીં. દેવગુરુ ને શાસ્ત્ર દેવ અનંત સિદ્ધો લાખો અરિયંતો કરોડો આદિ આચાર ઉપાય સાધુ એ બધા પરદ્રવ્યમાં અનંત અનંત ગુણ સહિત એવા અનંત આત્માઓ અનંત રજગણો મારા પ્રકાશમાનમાં પ્રકાશે છે. બાકી મારે એને કઈ સંબંધ છે નહીં. આખીની ગાથા છે ને. ચાર નામ આપે ગતિ છોદ્રેવ ને બધે ઠેકાણે એમ આવે છે ને. ધર્માસ્થિથી આદિ 6 નામ આવે ત્યારે આ જ પ્રમાણે શાસ્ત્રમાં આવે. ગતિમાં નિમિત્ત, સ્થિરતામાં નિમિત્ત ધર્માસ્થિ, કાળ આકાશ. આકાશના એક પ્રદેશમાં અનંત આત્માઓ ને અનંત રજકણો છે. એ સૂક્ષ્મ થઈને ભાવે તે એક પ્રદેશમાં હમાઈ જાય. એટલી તો આકાશના એક પ્રદેશની અવગાન શક્તિ છે. એની વાતો બાપુ વિતરાગ માર્ગ બહુ જણો છે. એક આકાશના પ્રદેશમાં અહીંથી જે અંગુણો અહીં અનંત આત્માઓ અને અનંત રજગણો છે એવો આખો લોક ભર્યો છે. એ જો સૂક્ષ્મ થઈને એક પ્રદેશમાં આવે તો હમાઈ જાય એવી એક પ્રદેશની અવગાન શક્તિ છે. એમ એક કાળાણોની એટલી શક્તિ છે કે અનંત ઉદ્ગળો જો એ સ્થાનમાં આવે જેવો તો બધાને પરિણમનમાં નિમિત્ત થાય એવી તાકાત છે. ધર્માસ્તિકાયના એક એક પ્રદેશમાં એટલી તાકાત છે કે અનંત આત્માને પરમાણુ એ સમય ગતિ થાય તો તેમાં નિમિત્તપણું થાય એવી એની તાકાત છે. ધર્માસ્તિકાયના એક એક પ્રદેશમાં એવી તાકાત છે કે અનંત આત્માઓ અને અનંત પરમાણુ તે સ્થાને ગતિ કરીને સ્થિર થાય તો તેમાં નિમિત્તની શક્તિ અનંતની છે. धर्मास्थि अधर्मास्थि आकाश का एक परमाणु में इतनी ताकत है कि अनंता अनंता गुणों જેમાં પાર નહીં માપને કા ગુણ આ વર્ણ ગંધ રસ ફળ કરતા 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 આ છેલ્લો ગુણ એ આટલું દ્રવ્ય છે એમ ન જોવું. એ એક જળ સ્વભાવી વસ્તુ છે કે જેના અંતરમાં અનંત 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 અનંતના અનંત ગુણાગુણો તો પણ પાર ના આવે એક પરમાણુમાં એટલા ગુણોનો સ્વભાવ છે અને એટલી એની પર્યાય છે. એવા અનંત આત્માઓ અને અનંત રજગણો એના અનંત ગુણો એની અનંતી પર્યાયો ભગવાન આત્મા એમ જાણે છે પર્યાયમાં જાણે છે પર્યાયમાં ને
કે આ બધી ચીજો મારામાં પ્રકાશમાન થાય, જાણે હું તો જાણનારો છું. હા છે, હા હા, મારે કાંઈ સંબંધ નથી એને. હા હા હા, કેટલી ગહરી ગહરી શક્તિ જગતની. હા હા હા, એને આત્મા એમ જાણે કે મારી જ્ઞાનની પર્યાયમાં એક ગુણની એક પર્યાયમાં આ હા હા હા, એ બધા અનંતાઓ પ્રકાશમાન થાય છે. એવો મારો સ્વભાવ છે. હા હા હા, એવી એક સમયની જ્ઞાનની પર્યાયની આટલી તાકાત, એવી એવી અનંતી પર્યાયમાં એટલી જ બધી તાકાત. હા હા હા, એવી બધી પર્યાયનો જાણનારું મારી પર્યાય એમ જાણે છે કે ટંકો ઉત્કરણે જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું. જાણે છે વર્તમાન પર્યાય. એ પર્યાય એમ કે જાણે છે હા હા હા, પ્રગટ પર્યાય કે ટંકોત્કીર્ણ એવો ને એવો ચૈતન સ્વભાવ, એક જ્ઞાયક સ્વભાવ, એક જ્ઞાયક સ્વભાવ. પર્યાયો ભલે અનેક હો, ગુણ અનેક હો, પણ વસ્તુ છે એ તો એક રૂપ જ્ઞાયક ભાવ. એક જ્ઞાયક સ્વભાવ ભાવ, સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું. હા 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 હા, એ પર્યાય એમ જાણે છે કે હું અંતરંગ તત્વ તો આ પર્યાયમાં જે બધું જણાય છે એનો જાણનારની મારી પર્યાયમાં પ્રકાશમાન છે. એવી પર્યાય એમ જાણે છે હું તો એક ટંકો જ્ઞાયક ભાવ, હું તો અંતર તત્વ છું. હા હા, એ બધા જણાય છે એક પરની પર્યાયમાં, એટલોય હું નહીં. હા હા હા, ભાઈ વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. હા હા હા, એ જ્ઞાન પર્યાય આવા અનંતા દ્રવ્યોને એક સમયમાં એના ગુણોને પ્રકાશવામાં, પોતાથી પ્રકાશવામાં સમર્થ છે. એ પર્યાય એમ કે છે હા હા હા, કે હું તો એક જ્ઞાયક સ્વભાવપણાથી, મારો તો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ભરેલો છે. એક સમયની પર્યાય જેટલો નહીં. હા 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 હા, એ જ્ઞાયક સ્વભાવ કેતા અનંતા ગુણ, પણ જ્ઞાનની પ્રધાનતાથી વર્ણન લેવું છે ને. કેમ કે જ્ઞાન પર્યાય જાણે છે તો જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવ છે એમ લેવું છે. બાકી તો અનંત સ્વભાવ છે. પણ અનંત સ્વભાવને જાણનારું જ્ઞાન છે ને, એટલે જ્ઞાનની પ્રધાનતા છે ને. બીજા છે એને ખબર નથી. બીજા અનંત ગુણો છે એ ગુણને ગુણની ખબર નથી. એ જ્ઞાયક સ્વભાવ છે તે જ્ઞાનને એના સ્વભાવની ખબર છે. હા 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 હા, એક જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે ખરેખર અંતરંગ તત્વ, એટલે કડી પર્યાયમાં બધું પ્રકાશે છે એટલો એમ હું નહીં. હું તો પરમાર્થે અંતરંગ તત્વ આખું. હા હા હા, જેની વાત છે ભાઈ. હા હા, સમ્યક દર્શનનો વિષય
ये अखंड विनायक भाव टिकाओ। हाँ हाँ हाँ। એક જ્ઞાયક સ્વભાવ પણ જ્ઞાયક સ્વભાવ છે, એનાથી ખરેખર અંતરંગ તત્વ તો હું છું એમ જ્ઞાનની વર્તમાન પર્યાય એમ જાણે ને નિર્ણય કરે છે. હા 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 હા. હમણાં છે ને હા. આપણે સી મહેન્દ્રભાઈ છે ને બોરીવલી વાળા, હા. બોરીવલી વાળા, પછી એનો ફોન હતો કે અમારે ત્યાં આપણે આવતા હતા ને રવિવારે લાલચંદભાઈ ના પ્રવચનમાં, તો પછી કે હવે હું નહીં આવું હમણાં, કે મારે મારું પોતાનું કરવું હોય ને, મારે નિર્ણય કરવો છે. નિર્ણય કીધો ને એમ જ્ઞાનની વર્તમાન પર્યાય એમ જાણે છે અને નિર્ણય કરે છે. તો નિર્ણય કરવો એટલે શું સમજાય છે કાંઈ? નિર્ણય કરવો એટલે શું? પછી બી આવે છે પર્યાય અંતરંગ તત્વથી જુદી નહીં, એમ કે પર્યાય નિર્ણય કરે છે કે અંતરંગ તત્વ આખો હું. એ નિર્ણયની વાત છે. અમને એક નિર્ણય થઈ જાય ને પછી નિર્ણય કોને કહેવાય? સાચો નિર્ણય કોને કહેવાય? કે પછી એમાં પછી ફેરફાર નહીં કરવાનો, કે આજે હું મારો નિર્ણય આમ હતો ને આવતીકાલે બીજો નિર્ણય છે, પછી નિર્ણય છે. એ 22નું સેન્ટેન્સ છે કે નિર્ણય એને કહેવાય કે જે પછી કોઈ દિવસ બદલાય નહીં. એટલે પેલા સાચું હોવું જોઈએ. નિર્ણય અફર હોય. એટલે એવું હું છું, હું પણ છું ને પર પણ નથી. એટલે હું જ્ઞાયક છું અને એટલે બધી બચું ગુરુદેવ જે કહે છે બધું આવી જાય એમાં. એવો નિર્ણય થવો જોઈએ. નિર્ણય બરાબર છે, પાકો નિર્ણય થવો જોઈએ. બરાબર છે. હવે એ નિર્ણય થયો હોય તો નિર્ણય પછી એના વર્ડ્સ એના રહે કે એનો ભાવ એનો રહે? કારણ કે આપણે અલગ અલગ પ્રવચન સાંભળતા હોય, અલગ અલગ શાસ્ત્ર વાંચતા હોઈએ. નિર્ણયની વસ્તુ તો એની એ જ રહેવી જોઈએ, એનો ભાવ એનો રહેવો જોઈએ. શબ્દ કદાચ બદલાઈ શકે, શબ્દ બદલાય. પોતે પોતામાં અહમ સ્થાપે ને, એને નિર્ણય પછીનું જે ક્રિયા કરી હોય ને પોતે પોતામાં સ્વમાં બેસી જાય, સ્વમાં પોતાનો પેલો કહે છે ને આયતન બનાવી દે, પોતામાં રહી જાય. મતલબ નિર્ણય પાકો કરવો જોઈએ. બરાબર છે. મંજુભાઈ નિર્ણય થઈ ગયો છે? અરે તો પહોંચી ગયા, 100 પહોંચી ગયા. આસન શું નિર્ણય લીધો છે? મમ્મી મ્યુટમાં છે, સાંભળાતું તો હશે ને? સંભળાતું તો હશે. મમ્મી છું તમે શું જાણેલાનું છે ને, એટલે કઈક ઝાંખી થાય તો પાકો નિર્ણય થાય. બાકી તો દ્રવ્ય શ્રુતિ તો થાય આપણે નિર્ણય, દ્રવ્ય શ્રુતિ તો આપણે પાકો નિર્ણય સમજો, પણ એ પાકો ના કહેવાય ને. એ જાણેલાનું શ્રદ્ધા, એટલે કઈક ઝાંખી થાય તો આપણો પાકો નિર્ણય થાય. કઈક ઝાંખી થાય, ઝાંખી થાય એટલે કઈક ભાવશ્રુત નું પરિણમન થાય તો ખબર પડે કે ભાઈ આ હું જ છું. અણસાર આવે એમ કે ને, અણસાર આવે. અણસાર, હા અણસાર, કઈક અણસાર આવે. બાકી તો બૌદ્ધિક લેવલે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે, પણ એ કઈ પાકો નિર્ણય મને નથી લાગતો. આ જ છે એમ. એટલે પણ એટલે આપણે સાંભળતા હોઈએ ત્યારે એવું કે ભાઈ આ ઉપદેશ હું જે દર્શન જ્ઞાન સ્વભાવી છું એને આ બધું ઉપદેશ અપાય છે. એની પર્યાય નિર્ણય કરે છે. જ્ઞાનની પણ એમ નિર્ણય કરે છે કે હું બધાથી જુદો છું, ટંકોત્કર્ણ એક નાયક ભાવ છું. એટલે બસ એ પછી એમાં અફર રહેવાનું. પછી આપણે પછી કઈ ચાલ આપણે બધા ભેગા મળીને કામ કરીએ ને એકબીજાનું કોઓપરેશન કરીએ ને એકબીજા સાથે. હું એકલો છું એટલે પોતે બધા દ્રવ્યોથી જુદો છે એમ કે છે. હા બરાબર છે. પણ આ સાંભળતા હોઈએ ત્યારે આ જે ગાથામાં આવવાનું છે એટલે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન, તો એવો છું એમ સમજીને સાંભળવાનું છે આ બધું.
હા હા, એવો છું એ બરાબર છે, પણ એવો છું પણ ક્યાં છું? હા. કઈ કઈ ઝાંખી આવે છે? એટલે આ આમાં બધી શું છે હમણાં બાતમાં પેલું કીધું બીજું કઈ જ મારું નથી. અત્યારે બધું ગુરુદેવ બધું ગણાવ્યું ને બધી. હા એ બરાબર છે, હા. પણ પેલા હું ની સ્થાપના સાચી થવી પડે ને. હા, હવે એટલે આ હું વસ્તુ સ્થાપનામાં ખાલી હું દર્શન જ્ઞાન સ્વભાવિક એટલો જ છું એમ. આ જે છે તે જ મહેશ છે એમ. હા એની કઈક ઝાંખી હોય તો એને કહેવાય ને કે ગમે હા. તેને ચશ્મા પહેર્યો હોય ને આ હોય તો એ મહેશ છે, એમ ના થાય ને. રાઈટ. એટલે એટલે એને ભાવાભાસન કહેવાય, ભાવાભાસન. ચશ્મા ભાવ પેલો ભાષણ તમને થવું જોઈએ. દેખાવશું. હા ચશ્મા પેલો તમને દેખાવશું. હું તો હા, ચશ્મા આ વગર દર્શન નથી. જ્ઞાન સ્વભાવી છું. એમાં રહેવાનું એવું એટલે એને આ બધું ઉપદેશ અપાય છે. એટલે આમાં શું છે કે જે કે છે કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો હમ. એ જણાવવો જોઈએ. હા, રાઈટ રાઈટ. જ્ઞેયાકાર અવસ્થામાં જે હા જ્ઞાયકપણે જણાયો એને જાણવાની આપણે કોશિશ કરવી પડે. હા, એટલે અત્યારે જ્ઞેયકાર અવસ્થામાં તો આ બધું દેખાય છે મને, આ બધું, પણ એ બધું પર દેખાય છે. હા, એટલે તો પછી સ્વ બીજું છે ને, એ પણ દેખાય છે તો સ્વ છે. હા હા, ઈશ્વર એટલે દેખાતું નથી. અંતરદ્રષ્ટિ કરવી પડે. હા અંતરદ્રષ્ટિ કરવી પડે. એટલે આમાં શું છે કે આપણે વિશેષને જ જોઈએ છે, સામાન્ય નથી જોતા, સામાન્ય ને જોવાનું. હા જેમ પેલું ભીંડાના શાકમાં આવે છે ને હા કે ભાઈ ભીંડો ખારો હા, છે, મીઠું. તો એના પરિણમનમાં આપણને ખારો લાગ્યો, પણ હા મીઠું જ ખારું છે તે હા હા, સામાન્યમાં આપણે જવાનું. અચ્છા એટલે અચ્છા આ અચ્છા. જાણે છે એ જ્ઞાન છે, પણ એ જ્ઞાન કોણ જાણે છે એમ. એટલે હા જાણવું ને પકડવું પડે. આપણે જાણવું જે છે હા ને હા એમાં ફોકસ કરવું પડે. એટલે પરિણમન તો થોડું હોય તો જ પછી પાકો જ નિર્ણય થાય, પછી નિર્ણય પાકો જ થાય. કારણ કે હા તમને પરિણમનમાં કઈક ભાસ થયો. હા હા, એટલે આ બધા ઉપર હું તો ઉપર તરતો જ છું, જુદું જુદું. હે એટલે અલિપ્ત તરતું શું છું છે, ને. જે જણાય છે ને એ હા તરતું છે, હા જે જાણે છે ને એ સામાન્ય છે. તરતું હા એટલે એમાં જે જણાય છે એ. તો હા, હું રાઈટ રાઈટ જ્ઞાન રાઈટ. તો જે જાણવું છે એટલે જાણવું છે એ કંઈક જાણી રહ્યું છે. હા જાણવું છે હવે આપણે જે જાણી રહ્યું છે એ વિશેષ છે, અને હા, રાઈટ. જાણવું છે એ સામાન્ય છે. હા જાણવું છે સામાન્ય છે, એટલે એ સામાન્યને પકડવાનું છે. હા પછી આપણે એટલે મીન્સ કે આપણે ભાવશ્રુતમાં જ આવી ગયા પછી. હા 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 હા, જે પકડવાનું છે એ બહાર કઈ મળવાનું નથી, ક્યાંય છે. હા, એટલે આપણે આપણું ઓબ્ઝર્વેશન કરવું પડે. આપણે પ્રતિ સમય કંઈક જાણી જ રહ્યા છીએ, રાઈટ પ્રતિ રાઈટ સમય રાઈટ. જાણી જ રહ્યા છીએ. એટલે પેલું કહે છે 17-18 કે ભાઈ એ જણાઈ જ રહ્યો છે, હા ભગવાન આત્મા જણાઈ જ રહ્યો છે, કારણ કે પ્રતિ સમય આપણે હા હા જણાય છે. હા, પણ આપણે શું છે વિશેષ આપણે પર પરને જાણીએ છીએ. અત્યારે પરને જાણી જ રહ્યા છે દર સમયે. પદ્ધતિ એવું જ આવે છે ને કે ભાઈ પર્યાય દ્રષ્ટિ બંધ કરી દો, એટલે વિશેષને બંધ કરી દો તો સામાન્ય હા જ જણાશે. હા, તો બધી જાણવામાં બે અંધારો આવે છે, સામાન્ય ને વિશેષ. એટલે આપણે પેલે લક્ષ ક્યાં કરવાનું છે, આપણે શીખી ગયા હતા ને ઉપયોગમાં કે પેલા પ્રતિભાસ થાય છે, પછી લક્ષ ક્યાં કરે છે, કે હા સ્વમાં કરે છે કે પદમાં કરે છે, વિશેષમાં કરે છે કે સામાન્યમાં કરે છે. હા, અને વિશેષમાં થાય છે આપણે. પછી જ્ઞાનત્વ થાય છે કે ભાઈ આ જ હું છું, એ નિર્ણય હમ થયો આપણો. હમ. સામાન્ય જ્યાં પકડાણું ત્યાં આ જ હું છું, એ નિર્ણય પાકો નિર્ણય થયો. હમ. કઈ આવું હું સમજુ છું. વધારે સ્પષ્ટ કરો. હા. ઓકે, કારણ કે એમ આગળ. અધર તો પાકો નિર્ણય ના થાય, એમ અધર હા ના હા, થાય. એ તો કઈક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. આ વિશે કઈ વધારે સાંભળ્યું છે બીજા પ્રવચનમાં નથી ઇન્દુબેન? એટલે- અત્યારે બોરીવલી વાળા ભાઈને પૂછ્યું કે નિર્ણયમાં. એટલે- 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 અત્યારે બોરીવલી વાળા ભાઈને પૂછ્યું કે
માટે શું કરો તમે? વધારે કરી રવિને પૂછો. ગુરુદેવનું સાંભળીને અંદર સમાઈ જાઓ, પેલા સમાઈ જાઓ. તો ગુરુદેવે બધાને પર કરી દીધા. પછી બાકી હા, બચ્યું હા. શું? ખુદ બચ્યા. એટલે પોતે સ્વમાં એટલે પછી આપણને બહારનું કઈ દેખાતું જ નથી. હા. સમજાવવાની જણાવવાની વાત જ નથી. હમણાં પેલા પ્રકાશભાઈ નું સાંભળીએ છે ને, એટલે એટલું આઈ જ કે છે આઈ. પણ હું શું કહું છું, ગુરુદેવ હસતા હસતા બધી આખી દુનિયાની વાત કરતા કરતા પોતાનું કેવી રીતે જોવે છે? પોતાનું બરાબર. પડીને એ જ પોતે છે જતો ને કે એનું પોતાનું પરિણામ જે આપણને દેખાય છે ને, એમનું છે લાલચંદભાઈનું. એ લોકોને જોઈએ છે ને કે આ બધા આપણને પોતાને જ એમ લાગે કે આ તો અંદરના વસેલા જ છે. પોતે પોતાના જેમ કે છે ને, અંદરથી બહાર નીકળીને આપણને કહે છે એવું જ લાગે. પણ એ ખરેખર લાગે. હા. લાલચંદ ગુરુદેવનું તો જેન્યુઅન છે એટલે. ઓકે. ઓકે આ ચલો છેલ્લું આગળ જઈએ. પ્રકાશભાઈનું છેલ્લું જે હતું ને, એનું એવું જ હતું. ઓકે આપણે આગળ જઈએ. સાંભળીએ ઓકે સર. સાંભળીએ ચાલો. ઝીણું પડે પણ પ્રભુ આ જાણે છૂટક્યો ભાઈ. બહુ બ્રહ્માંડના આટા બખરી કરીને મરી ગયો છે. ત્યાં કોઈની હપારશ કામ કરતી નથી. એવું જે આ ભગવાન એક સમયમાં અનંત દ્રવ્યો ને એક દ્રવ્યના અનંત ગુણો, જેનો પાર નહીં, એ બધા મારી પર્યાયમાં પ્રકાશમાન થાય છે. મારી પર્યાય એને બરાબર જાણે છે એમ કે છે. આમાં બીજું ઇનડાયરેક્ટલી કન્ફર્મેશન આવ્યું. આપણે વાત કરી ને કે સૃગદનમાં બધું જણાય છે. કે એ બધા એટલે આ બધા વાત કરી ને, ધર્માસ્તિકા બધા એ બધા મારી પર્યાયમાં પ્રકાશમાન થાય છે. મારી પર્યાય એને બરાબર જાણે છે એમ કહે છે. સહજ જણાય છે. જણાય છે. પોતે શું કરે છે? પર્યાય એમ કે છે ખરેખર તો હું અંતરંગ. મારે તો બીજ કહેવાય છે. ખરેખર તો એ અંતરંગ તો બધું એમાં ઝળકે જ ને. અરુસો હોય તેમાં કઈ આ ઝળકે ના ન ઝળકે એવું નથી થતું. ઝળકે આપણું સ્વચ્છતામાં બધું પ્રકાશ જ છે. હા. એ જયારે ઝળકશે ત્યારે બધું ઝળકશે, પણ અત્યારે ઝળકે છે. પણ આપણે અત્યારે કર્મનું આવરણ છે. એટલે આપણે અનંતાનું મંદિરનું પડર પડેલું છે, તો આપણને ક્યાંથી દેખાય? પણ આપણે આમ કહીએ છીએ કે કર્મ તો એના કારમણ શરીર છે, કે મને આડા નથી આવતા એમ કહીએ આપણે. એને આડા નથી આવતા, એનું આવરણ છે એટલે સ્પષ્ટ નથી થતું. જેમ વાદળા હોય, વરસાદ દેખાય નહીં ને. બરાબર. એ આડા નથી આવતા, આપણી પોતાની યોગ્યતા એવી છે એટલે દેખાતો નથી. પુરુષાર્થે ઓછો એવું. શું પૂછ્યું? પુરુષાર્થે ઓછો એટલે એટલે બધું આપણી યોગ્યતા એમ છે. આપણે પ્લેનમાં વાદળની ઉપર જતા રહેવાનું છે. ઓકે આગળ વધીએ. તો જ્ઞાયક સ્વભાવ પણ હું એક છું. સમજાણું કાંઈ? પર્યાય નિર્ણય કરે છે. અંતરંગ તત્વ જ્ઞાયક ભાવ આખું આ પર્યાય નિર્ણય કરે છે કે હું અંતરંગ પરમાત્મા તત્વથી જ્ઞાયક ભાવથી હું છું. જ્ઞાયક તત્વથી જ્ઞાયક ધ્રુવ છે એ ક્યાં નિર્ણય કરે છે? નિર્ણય કરવો છે તો પર્યાયમાં છે. આ તો ખૂબી તો એ છે કે આ ગાથા તો અલૌકિક ગાથાઓ બધી છે. અહીંયા તો અનંત દ્રવ્યો ને એના અનંત ગુણો
મારી પ્રગટ પર્યાયમાં પ્રકાશમાન છે, પણ મારે ને એને કાંઈ સંબંધ નથી. એવી જે પર્યાય એક સમયની જ્ઞાનની, એવી અનંતી પર્યાયો શક્તિ વાળી છે. કેમ કે એક સમયમાં જ્ઞાનની છે, એવી શ્રદ્ધાની, પિતાની, એવી આદિ વીર્યની અનંતી તાકાત વાળી છે. પણ આ જ્ઞાનની પર્યાય એમ જાણે, એને જાણવું છે ને. હા હા હા. મારો પ્રભુ તો અંદર અંતરંગ તત્વ તે હું એક છું. આવા બધા પર્યાયોના અનંત ભેદો કે ગુણ ભેદો એ નહીં, હું તો એક છું. હા 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 હા. જેવું છે પ્રભુ. અત્યારે આ ચાલતું નથી એટલે લોકોને બીજું લાગે. આ મૂળ ચીજ છે, અને આ મૂળ ચીજ જાણ્યા વિના એને સમ્યક દર્શન થાય નહીં, અને એનું આગળ વધવાનું ચારિત્રાદિ હોઈ શકે નહીં. હા હા હા. કેમ કે ટંકોત્કિરણ એવો ને એવો જાણે અંદર ભગવાન આમ અદભુત નાથ છે ને. પારિતાણે મૂળમાંથી ખોદી કાઢીને અંદરનું કાઢ્યું સારું. એમાં હું તો અંદરમાં ટંકોત્કિરણ એટલે આખો અખંડાનંદ પ્રભુ. વિનાયક સ્વભાવપણાને લીધે આને કારણે હું પરમાર્થે અંતરંગ તત્વથી હું છું. હા 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 હા. પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું, અને તે પરદ્રવ્યો, અનંત સિદ્ધો, અનંત જીવો, નિગોદના, અનંત પરમાણુ, આખા ધર્માત્મ આખા મારા સ્વભાવથી ભિન્ન, એ સીધું પણ મારા સ્વભાવથી ભિન્ન. મારો સ્વભાવ છે એનાથી સીધું અનંત, પણ મારા સ્વભાવથી તે ભિન્ન છે. હા હા હા. એ પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન જુદા સ્વભાવ વાળા હોવાથી, મારા સ્વભાવથી ભિન્ન પણ સ્વભાવ વાળા હોવાથી, હા હા, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવ વાળા છે. એ છે તો ભિન્ન સ્વભાવ વાળા, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવ વાળા છે. પરમાણુઓ, સિદ્ધો, અર્યંતો, અનંત નિગોદના જીવો, અનંત પરમાણુના ખંડો, અચેત માખન આખો એ છે. મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવ વાળા છે. હા 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 હા. પરમાર્થે જેમ અંતરંગ તત્વ હું છું, એમ પરમાર્થે બાહ્ય તત્વપણાને છોડવા સમજશે. જેમ હું જ્ઞાયક ભાવ એકરૂપ પરમાર્થે અંતરંગ તત્વ છું. જેની દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયક ત્રિકાળ તે હું છું, અને મારા સ્વભાવથી આ બધા ભિન્ન સ્વભાવ વાળા એ પણ પરમાર્થે બાહ્યપણાને છોડવાને અસમર્થ છે. હા હા હા. સમજાય છે કાંઈ? હા 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 હા. અમૃત રેડ્યા છે સંતો એ, દિગંબર મુનિઓ તો. હા હા હા. અમૃતના ધોધ વેવરાવ્યા છે. હા હા હા. ભગવાન
તારી એક સમયની જ્ઞાનની એક ગુણની એક પર્યાયમાં આટલા આટલા અનંતા ભિન્ન સ્વભાવ વાળા, તારા સ્વભાવથી ભિન્ન સ્વભાવ વાળા પ્રકાશે, છતાં તું એમ કે હું તો એટલુંય નહીં, હું તો અંતરંગ જ્ઞાયક ભાવથી કાળ જ્ઞાયક ભાવથી હું પરમાર્થિ તત્વ છું. હા 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 હા, સમજાય એટલું સમજવું પ્રભુ, આ તો પાર ન મળે ભાઈ. હા હા, એ પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવ વાળા, હા હા હા, એ સિદ્ધો પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવ વાળા. આ સ્વભાવ ત્યાં નથી ને. હા હા હા, હોવાથી પરમાર્થે બોલ્યામાં આવ્યું હતું, પરમાર્થે અંતરંગ તત્વથી જ્ઞાયક ભાવથી હું છું. પરમાર્થે બાહ્ય તત્વપણાને છોડવા સમર્થ છે. એટલે કે મારે જ્ઞાન પર્યાયમાં એ ભિન્ન સ્વભાવ વાળા પ્રકાશે, પણ છતાં એ જ્ઞેયપણું છોડતા નથી ને, જ્ઞેયપણું છોડીને મારી પર્યાયમાં આવી જતા નથી. હા 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 હા, કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતા નથી. એટલે શું કેમ કહ્યું આ કે મારા પ્રભુની પર્યાયમાં જ્ઞાન પ્રકાશમાં આ બધા પ્રકાશે, છતાં તે પ્રકાશને જ્ઞેયો મારા જ્ઞાનની પર્યાયમાં આવતા નથી. હા હા, એનામાં રહીને મારા જ્ઞાનની પર્યાયમાં પ્રકાશે છે, મારામાં આવીને પ્રકાશે છે, એમ નથી. હા 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 હા, એ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવ વાળા હોવ, પરમાર્થે તે બાહ્યપણાને મારા પર્યાયમાં તેનું જાણવું થાય છે. એથી તે બાહ્યપણું છોડીને મારામાં આવે છે, એમ નથી. બાહ્યપણે રહીને મારી પર્યાય તેને પ્રકાશે છે. હા 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 હા, કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતા નથી. હા 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 હા, મારા પર્યાયમાં પ્રકાશે છે, એથી એ સ્વભાવ છોડીને અહીં આવી જાય છે. હા 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 હા, શું ટીકાથી ટીકા, આજે ગજબ વાત. આવી ટીકા ભરત ક્ષેત્રમાં છે નહીં બીજેમાં. પરમાર્થે એ, હા હા બોલો અહીં બોલો. એટલે અહીંયા બાર જે બધા જ્ઞેયો છે, એ બધા જ્ઞેયો એના જ્ઞાનમાં પ્રતિભાસે છે, એના જ્ઞાનમાં પ્રતિભાસે છે. પણ જ્ઞાન તો એક અખંડ છે. એ જ્ઞાન છે એ ત્રિકાળી જ્ઞાન છે, અને આ જ્ઞેયો એના સ્થાન પર છે. એટલે એમાં પેસતા નથી, પ્રકાશે પ્રતિભાસે જ છે. એટલે આના જ્ઞાનનું એ નિમિત્ત છે, જ્ઞેયો નિમિત્ત છે, અને આ જ્ઞાનો આમાં પ્રતિભાસે છે. એવું સમજુ છું. બરાબર છે. પ્રતિભા છે એટલે કે ફ્રેન્ડશિપ થઈ ગઈ એવું નથી. હા, પ્રતિભા છે, થઈ ગઈ, અમે આપણે અરીસામાં જણાય એવી રીતે. હા, એટલા જ જુદા છે, કારણ કે એનો સ્વભાવ અને મારો સ્વભાવ જુદો છે. એટલે એ તો બહાર છે. હા, જ્ઞેયો તો બધા બહાર છે.
ઉપર લખ્યું છે ને બાહ્ય તો અસમર્થ. રાઈટ વળી અહીં સ્વયંમેવ ચૈતન નિત ઉપયોગ લેવો, સ્વયંમેવ નિત ઉપયોગ, પોતાને કારણે સ્વયંમેવ ઉપયોગ. એ ચીજો જણાય છે માટે એને કારણે સ્વ ઉપયોગ થયો છે એમ નથી. હા 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 હા, ભાગવાન ને કાને પડી એવી વાતો છે. હા હા પ્રભુ. હા હા, અહીં સ્વયંમેવ ચૈતન્યમાં નિત્ય ઉપયોગ લેવો, એ જાણવાનો નિત્ય ઉપયોગ, કાયમી ઉપયોગ અને પર્યાયમાં પણ. જ્ઞાનમાં પેસતા નથી, મારા ઉપયોગમાં એ આવી જતા નથી. એના સંબંધીનું મારું જ્ઞાન મારેમાં આવે છે, પણ એ ચીજ આવતી નથી. હા હા, એ ચીજ તો એની સત્તામાં રહે, એનું અસ્તિત્વ ત્યાં રહે છે. હા હા હા, સમજાણું કાંઈ? અરે હા હા હા, આવું તો તું હવે સાધારણ જ્યાં જાણીને અભિમાન થઈ જાય નહીં. હા હા, મને આવડે છે બાપુ, એ વાત બહુ આકરી છે ભાઈ. હા હા, શાસ્ત્રના કંઈક જાણપણા થાય અને આવડતના અંદર અભિમાન થઈ જાય. હા હા હા, હે અટકી ગયો, અટકી જાય છે ભાઈ. હા 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 હા, એ તો શાસ્ત્રનું જ્ઞાન, એ ખંડ ખંડ જ્ઞાન. આ તો ભગવાન અખંડ વસ્તુ, તેના તરફથી થયેલું જ્ઞાન. તે જ્ઞાનમાં બધા જણાય, છતાં ત્યાં આવે નહીં. અને એ પર્યાય પરમાર્થે અંતરંગ તત્વથી ભિન્ન છું, અને પરમાર્થે બાહ્ય તત્વથી તેના સ્વભાવને છોડ્યા વિનાથી ભિન્ન છે. હા 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 હા, ક્યાં ગયા છોટા ભાઈ? આવી વાતો છે બધી. કલકત્તામાં પૈસા દરેડા થાય ને પાપના. હા હા હા, હે હા હા હા, આમ પૈસા મળે ત્યાં રાજી રાજી થઈ જાય. અરે ભગવાન ત્રણકાળનો નાથ, તમે આટલામાં રાજી થયો, પ્રભુ શું થયું તને? હા હા હા, તારી પર્યાયમાં અનંતા જણાય, અને તે પર્યાય એમ કે હું તો અંતરંગ તત્વ અખંડાનંદ છું. એને ઠેકાણે ન્યા રાજી ન થતા અહીં રાજી થાશો. હે હા 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 હા, વળી સ્વયંમેવ નિત ઉપયોગ એવો, કાયમ ઉપયોગ મારો ત્રિકાળી સ્વભાવ છે. હા હા હા, અને પરમાર્થે એક. હા હા હા, અનાત્મૂળ આત્માને અનુભવતો ભગવાન. હા હા, બોલું તો પ્રકાશ તો અંતરંગ તત્વ એક છું, પણ હવે હું તો મારી પર્યાયમાં અનાકુળ આનંદને અનુભવતો એમ કે છે. હા હા હા, આમાં એકની વ્યાખ્યા વધારે ના કરી, એકની. પરમાર્થે એક, પરમાર્થે એક છે ને, એક એક એટલે હા. અદ્વૈતની વાત કરી ને, એકની વધારે વાત ન લીધી આપણે. એક શબ્દ ઘણા ઠેકાણે આવે ને, એનો પછી દરેક ઠેકાણે એનો મતલબ અલગ થાય. શુદ્ધનયનો વિષય છે એ તો એક જ છે ને, જ્ઞાન હા. માત્ર ભાવ જ છે ને. અને કોઈ આમાં વધારે વાત કરીને એમ પરમાર્થ એક છો, હું એક જ છું તો સદા રૂપી, એમાં એક નો મતલબ એનો છે. 73મી ગાથામાં એક છે આવે છે. આ તો ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એવરીથિંગ એલ્સ.
શુદ્ધ દ્રવ્ય તો એક જ છે ને. હા હા, એટલે આનંદ ગુણોનો એક છે, change પણ મારું તો મારું જ છે. હા, તો મને લાગ્યું એમાં વ્યાખ્યા આવશે એકની. એ તો પેલામાં આવશે, 38માં આવશે એકની હા, અને પછી એ આવશે, એ આવશે. પરમાર્થે સળંગ અણાકુળ આત્માને હા, શું મનીબેન? કારણ કે અંદર તો એકલો જ્ઞાન માત્ર ભાવ છે ને, એટલે અનાકુળ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ હોય જે કે છે ને એ બધું એમાં આવશે. ઓકે. જે અતિન્દ્રિય જ્ઞાન છે એની વાત, ભાવશ્રુત જ્ઞાન ની વાત. હા 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 આનંદ સ્વરૂપી આત્માને હું વેદતો અનુભવતો. હા 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 એવો ભગવાન આત્મા જાણે છે કે હા 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 પાઠમાં ઉપયોગ છે, ઉપયોગ એ અહમ એકો, એટલે એક અર્થ કર્યો હતો ને નીચે કર્યો તો ઉપયોગ જાણે છે. ટીકામાં આમ દરેક લીધું આમ, એટલે બીજો અર્થ કરવો પડ્યો. હા 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 ધર્મી એમ કે છે કે મારી પર્યાયમાં અનંતા પ્રકાશે છે, છતાં તેના સ્વભાવથી છોડતા નથી, અને હું તે પ્રકાશે છે તેટલી પર્યાય વાળો નથી. હા 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 હું તો અંતરંગ તત્વ જ્ઞાયક ભાવ સ્વભાવ વાળો છું, અને તે મારી પર્યાયમાં પ્રકાશે છે. એની સાથે હું અણાકુળ આનંદના અનુભવને અનુભવું છું. હા 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 એ બધા પ્રકાશે છે, માટે ત્યાં આકુળતા થાય છે. હા 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 જ્ઞાનનો સ્વભાવ વર્ણવો હવે ભેગો આનંદનો વર્ણવેદારી. જ્યાં હોય ત્યાં જ્ઞાન ને આનંદ બે મૂકી. મારો પ્રભુ મારી પર્યાયમાં અનંતા દ્રવ્યના સ્વભાવને એને અડ્યા વિના જાણે છે, એના સ્વભાવ છોડતા નથી, છતાં હું એ પર્યાય જેટલો નથી. હું તો અંતરંગ પૂર્ણાનંદ જ્ઞાયક ભાવ છું. એને લઈને જેમ પ્રકાશમાં અનંતાને પ્રકાશું છું મારી પર્યાયના બળથી, એમ મારા આનંદની પર્યાયથી હું મારા આત્માને અણાકુળ અનુભવું છું. હા 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 સ્વયં નિહિત ઉપયોગ એવો આ પરમાર્થ એક અનાકુળ આત્માને અનુભવતો થતો. હા 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 એવો ભગવાન આત્મા જાણે છે. હા એટલે કે જાણે છે એ અનાકુળતા આનંદનો અનુભવ તો જાણે છે. જાણતા એને દુઃખ થાય છે કે આકુળતા છે, વિકલ્પ છે. હા 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 એવું નથી. એ જ્ઞાયક ભાવ અંતરંગ તત્વથી હું છું, અને પર્યાયમાં આ બધું પ્રકાશે છે. તે પર્યાય જેટલો હું નથી એટલો તો પ્રકાશું છું, પણ એની સાથે મારો ભગવાન અણાકુળ આનંદ સ્વરૂપ છે. તેથી વર્તમાનમાં પણ હું અણાકુળ આનંદને અનુભવું છું. એવો જે ભગવાન આત્મા. હા 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 એ જાણે છે કે અણાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે આ સમજાણું કાંઈ. અહીંયા એમ કે અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે, પણ ભગવાન આત્મામાં તો ક્યાં જાણવાનું થાય છે? એ તો નિત્ય કુટસ્થ છે, પર્યા વગરનો.
એમ નહીં, એટલે એના ઉપયોગમાં જ જણાય છે ને બધું, એના ઉપયોગમાં જણાય છે, એટલે એ આત્મા છે. અત્યારે તો અભેદ જ વાત કરે ને, અને આગળ ના કીધું કે એટલી પર્યાય માં અનુભવતો, પણ હું આખા વસ્તુને અનુભવું, એવું આવ્યું ને. એટલે એમ કે ભગવાન આત્મા જાણે છે એનો અર્થ એમ કે એ ઉપયોગ સહિત નો આત્મા જાણે છે. હા, એટલે આ ભગવાન આત્માની જ પર્યાય છે ને, હા એ પર્યાય જ જાણે છે ને કે હું આનંદ વાળો છું. હા હા, એટલે આપણે કે ભગવાન આત્મા જાણે છે એનો અર્થ એમ થયો કે ભગવાન આત્મા સાથે તન્મય થયેલી પર્યાય જાણે છે. હા હા, બસ. ધન્ય ભાઈ, આવી વસ્તુ રહી ગઈ. પરમાત્મા કેવડીના વિરહ પડ્યા. હા, શું કીધું? મંજુભાઈ, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે. એટલે એ દ્રવ્યને અનુભવે પણ છે, અને એ પર્યાય બધું ભેગું ગણ્યું એમ. જાણે છે એ પર્યાય જાણે છે, અનુભવાય છે અનાકુળ. વિરહ ભૂલાવે એવી વાતો છે. હે? હા 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 હા. હું આત્મા મારી પર્યાયમાં એક પર્યાય જ્ઞાનની એમાં અનંતા દ્રવ્ય સ્વભાવો જે છે એ મારે સ્વભાવ છોડ્યા વિના મને પ્રકાશે છે. એની સાથે મારો ભગવાન એકરૂપ આત્મા, એને અનાકુળ આત્માને અનુભવતો અનંતાને ત્યારે જાણ્યું કહેવાય કે જેની સાથે આનંદનો અનુભવ, એમ કે છે. શું શૈલી, ગજબનાથ. એ અનંતાને જાણવાનો પ્રકાશનો પર્યાય એને 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 ત્યારે કહીએ કે એકરૂપ અનાકુળ ભગવાન આત્માનો અનુભવ તો સાથે ભગવાન આત્મા જાણે છે કે અનાકુળ આત્માના આનંદને અનુભવ તો ભગવાન આત્મા જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. હું પ્રગટ, વ્યક્ત, પ્રગટ નિશ્ચયથી એક જ છું. એ અનંતને જાણવા છતાં હું અનેક થઈ જતો નથી, અને પર્યાયમાં અનેક પણ હોવા છતાં દ્રવ્ય અનેક થઈ જતો નથી. દ્રવ્ય તો એક રૂપે જ કે છે. આમાં એકની વ્યાખ્યા આવી, અનેકને જાણતા છતાં હું અનેક થઈ જતો નથી, અને પર્યાયમાં અનેક પણ હોવા છતાં દ્રવ્ય અનેક થઈ જતું નથી. એટલે એકની થોડી વ્યાખ્યા આવી. સમજાણું કાંઈ? અનંત અનંત જણાય છે, પણ અનંત રૂપે થતો નથી. બરાબર. હું પ્રગટ ખરેખર એક જ છું. માટે જ્ઞેય જ્ઞાયક ભાવમાંથી ઉપજેલું પદ્ર સાથે પરસ્પર મિલન મારે અને જ્ઞેયને જ્ઞાયક ભાવ માત્રથી, મારે જ્ઞાયક ભાવ માત્રથી અને જ્ઞેયની સાથે જાણવાનું ઉપજેલું સાથે છતાં પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે
મારે એને જ્ઞેયને જાણવાનો મારો સ્વભાવ હોવા છતાં મારો સ્વાદ અણાકુળ આનંદ, હું એની ચીજનો સ્વાદ જુદો. પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે એ છ દ્રવ્યોનો સ્વભાવ, અરે અનંત સિદ્ધોનો સ્વભાવ, એનો સ્વાદનો ભાવ એની પાસે, અનંત નિગોદના સ્વાદનો આકુળતાનો ભાવ એની પાસે. હું એને પ્રકાશવા છતાં મારા સ્વાદના ભેદને લીધે ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગળ અને અન્ય જીવ પ્રત્યે નિર્મમ છું. એ મારા છે એમ નહીં, એવું તું નિર્મમ છું. એ અન્યના ભાવોને પણ એ પોતાથી જાણે છે ને, એમના ભાવ રૂપે થઈને નથી જાણતો, પણ એ પોતે પોતાથી પોતાના ક્ષણિક ઉપાદાનમાં એનું જ્ઞાન એને થાય છે ને, એટલા માટે નિર્મમ કીધું ને. એટલે એને મારે કઈ લેવા દેવા નથી, હું મારાથી જ જાણું છું. એ લોકોનો સ્વાદ જુદો છે, આ બધા જ્ઞેયોનો સ્વાદ જુદો છે, મારો સ્વાદ જુદો છે. પણ હું ચાખીને નથી કેતો, પણ એ રૂપે થઈને નથી કેતો, પણ હું મારાથી જ જાણતો પરિણમું છું. સ્વયંભૂ સ્વયંભૂ તે પોતાનાથી જાણે. સીધો મારા છે, અર્યંતો મારા છે, ગુરુ મારા છે એમ નહીં કે છે. બાયડી છોકરા કુટુંબ તો ક્યાંય રહી ગયા. અનંતા સીધો મારી પર્યાયમાં પ્રકાશે છતાં જ્ઞેય ભાવપણાના ભાવને લીધે મારા સ્વાદથી એનું ચીજ ભીન છે. માટે તેના પ્રત્યે નિર્મમ છું. બધાને પ્રકાશવાની પર્યાયમાં આટલી તાકાત હોવા છતાં અંતરંગ તત્વથી એક હું છું, અને તે તત્વ અણાકુળ આનંદને વર્તમાનમાં હું અનુભવું છું. એકનું જાણવું થયું છે એમ નહીં, એમ કે છે. મારો સ્વાદ પણ ફરી ગયો. પ્રકાશવામાં આવ્યા અને મારો અણાકુળ આનંદનો સ્વાદ પણ સાથે આવ્યો. એવા અણાકુળ આનંદના સ્વાદથી બીજાના સ્વાદના તત્વો ભિન્ન છે તેમ હું જાણું છું. શું ટીકાથી ગજબ વાત છે ને. અરે એક એક શ્લોક આ વાત ક્યાંય દિગંબર સંતો સિવાય ક્યાંય છે નહીં. લાગે દુઃખ લાગે બીજાને, ત્યારે અમારો આ સંપ્રદાય ખોટો પાપ ભાઈ છે બાપા. પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે, એટલે કે અણાકુળ આનંદ તો હું છું, પણ તેનો પર્યાયમાં પણ સ્વાદ આવે છે પ્રગટ. સમજાણું કાંઈ? રની એક મિનિટ. પ્રગટ સ્વાદ એટલે આપણે કેરીનો સ્વાદ લીધો તો એમાં મને જુદો સ્વાદ આવ્યો એમ, એટલે શું કે છે? અને તારા જ્ઞાનનો સ્વાદ આવ્યો. હા, જ્ઞાનનો સ્વાદ ઈ જુદો. પરદ્રવ્ય છે. હા, બરાબર છે. કેરી તો પરદ્રવ્ય છે. તને વ્યાપક ભાવ ક્યાં હોય? પોતાના દ્રવ્ય પર્યાય જોડે હોય. હા, રાઈટ. એટલે તું જ્ઞાન છું તો તને જ્ઞાનનો સ્વાદ આવે. કેરી તો પરદ્રવ્ય છે.
બરાબર છે. એમાં આનંદ આવ્યો તો કે એ આનંદ એવો પણ એ મિથ્યા આનંદ. એ કેરીનો સ્વાદ તું ચાખી શકે જ નહીં. હે? આ પેલું છે ને, અચ્છા અચ્છા તું અચ્છા કેરી કેવી રીતે હા. ચાલે? તને કેરીનું જ્ઞાન થાય છે. હા, હા, હા. તારું મટીરિયલ શું છે? જ્ઞાન છે. આ જ્ઞાન જ છે, રાઈટ. તારે જીભ નથી, કશું નથી, તારે જ્ઞાન છે. હા હા એટલે તને એના મીઠાશ નું જ્ઞાન થાય છે. હા હા અને રાઈટ. અને એ પાછું એને ચાખીને નહીં. અચ્છા. એ તારી તારી ઉપાદન ક્ષણિક ઉપાદન શક્તિ છે. એ ઓહ. પેલા અહીંયા 49 હું રસને કેવી રીતે ચાખું છું, ગંધને કેવી રીતે ચાખું છું, હા એ 5 વસ્તુથી સમજાયું છે. હા 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 ના, હા. અત્યારે જે વાત કરી છે ને અત્યારે હા, બધાનું sorry. જ્ઞાન શું શું કહે છે અહીંયા જે રજની? કીધું ને અહીંયા હું નિર્મમ છું કીધું ને બધાથી, એટલે હા અહીંયા તો શું છે કે યુ આર ઇટિંગ એ કેરી હા અને તને બહુ જ ભાવી આપણી કેસરી કેરી હા હોય ને, રાઈટ રાઈટ. એને બહુ ભાવી. એટલે યુ આર એન્જોયિંગ ધેટ કેરી. એ કેરી તારી થઈ ગઈ પોતાની. અને બીજી બધી કેરીઓ છે દુનિયાની બધી, હા એનાથી તું ભિન્ન પડી ગયો ને, હા એટલે તને એના પ્રત્યે નિર્મમતા ભાવ થયો. તું તો આ કેરી ખાય છે ને, હા રાઈટ રાઈટ. તારા આત્માના આનંદને અનુભવે છે ને, હા 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 આત્માના Okay. આનંદ અને અનુભવ સાથે એની આત્મા સાથે એકતા થઈ ગઈ. તો બાકીના બધા દ્રવ્યો સાથે નિર્મમ ભાવ થઈ ગયો. કારણ કે તું હા, તું આ બીજા તો માર્ગ લાગે વળગે. આત્માના રસને ચાખે છે ને, તું આ અચ્છા. આત્માના રસને ચાખે છે, Okay. માટે આત્મા સાથે મને તું આત્માને અનુભવે છે. અચ્છા અચ્છા એ અચ્છા બધા 6 દ્રવ્યો છે બધા, હા, એને કઈ નહીં કઈ. એને કઈ લાગડતું નહીં ના રાઈટ રાઈટ રાઈટ. એમ. એટલે પરદ્રવ્યથી ભિન્ન પડી ગયો એમ. અચ્છા એટલે અચ્છા જે સ્વાદ આવે છે એની લીધે. જો સ્વાદ ના આવતો હોય તો આ ન થાત. હા હા સ્વાદ આવે છે એટલા થાય છે. સ્વાદ આવે છે હા, ને એટલે આમાં જાણું એકતા થાય છે. જાણું છે ને આનંદ માણું છું. હા, સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલના જીવ એ પ્રત્યે હું નિર્મમ છું. બરાબર. હા, એ મારા નથી. મારા સ્વાદમાં આવતો મારો પ્રભુ એ બીજા એ મારા નથી. હા 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 હા. જ્ઞાન અને આનંદની મુખ્યતા બે વર્ણવી છે. તો અનંત ગુણો પણ પ્રકાશ અસાધારણ જ્ઞાન સ્વભાવ અને એની સાથે આનંદ સ્વભાવ. હા હા હા. એને બે પણ વર્ણવ્યા બાય અનંતો ભેગા છે. હા. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી મારો પ્રભુ સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી એકપણામાં પ્રાપ્ત છે. દ્વિતપણું એમાં થતું જ નથી. હા હા હા. સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમયના આત્મા અથવા દરેક પદાર્થ એવો ને એવો સ્થિત રહે છે. હા હા હા. હું બધાને પ્રકાશું છતાં મારા અનાકુળ સ્વભાવના સ્વાદથી બીજાને જાણું છતાં તેના પ્રત્યે નિર્મમ છું અને તે મારો આત્મા એવો ને એવો સ્થિત રહે છે. હા હા હા. દ્રવ્યપણે ગુણપણે ને પર્યાયપણે આનંદને પ્રકાશતો એવી ને સ્થિત છે. હા હા. એને ને મારે કાંઈ સંબંધ બીજાને છે. હા હા હા. રામજી ગોવિંદ રામજી નહીં, આપણે રામજી કે રામ છે ને આત્મા. ગોવિંદ રામ. હા હા હા.
ભાષામાં ભાવ ભર્યા છે. હા હા હા. હવે એ સંતો જયારે ટીકા કરતા છે, હા હા હા, એમની દિશામાં હા 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 ભલે વિક્રમ ઉઠ્યો, છતાં તેને એને બધાને જાણતો પ્રકાશમાન એવું મારું અંતરંગ તત્વ. હા હા હા. તે બીજાના સ્વભાવ ભિન્નથી ભિન્ન છે, મારા સ્વભાવના ભેદથી બીજા સ્વભાવ વાળા ભિન્ન છે. હા હા હા. એવો મારો પ્રગટ પ્રભુ. હા 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 છે. પોતાના એક સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી અનેક અનંતને જાણતા છતાં હું એકપણામાં છું. અનંતને જાણતા છતાં હું એકપણામાં છું. અનેકને જાણતા હું અનેકપણે થઈ નથી ગયો. કેટલી ધીરજ જોઈએ બાપુ. હા હા હા. મારો આત્મા ને બીજા તો એવા ને એવા સ્થિત રહે છે. હા હા હા. પોતાના સ્વભાવને કોઈ પદાર્થ છોડતો નથી. આ પ્રકારે જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થયું. હા હા હા. જ્ઞેયો પણ તેના સ્વભાવમાં સ્થિતિ એકરૂપ રહે છે. હું પણ મારા સ્વભાવમાં એક છું. હા હા હા. આ પ્રકારે જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થયું. હા હા હા. જ્ઞેયોથી મારો જ્ઞાયક ભાવ ભિન્ન છે એમ અહીંયા ભેદ જ્ઞાન કર્યું. હા 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 હા. અહીંયા અર્થનું કળશું કાયું કહે છે 31. ઇતિ સતી સર્વે અન્ય ભાવે વિચે વિવેકે સ્વયં અયમ ઉપભોગો વિભ્રત આત્મનમૈકમ પ્રગટીત પરમાર્થે દર્શન જ્ઞાન વર્તિ કત પરિણતિ આત્મારામ કૃત પરિણતિ આત્મારામ પ્રણત્ય આત્મારામ એ પ્રવર્ત. આમ પૂર્વોક્ત પ્રકારે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થતા પહેલી 36માં ભાવક ભાવનું કહ્યું. કર્મ જે ભાવક છે તેનાથી પર્યાયમાં ભાવ ભાવ્ય વિકાર થાય તે ભાવક ભાવ, એનાથી ભેદ છે. ભાવક કર્મ એના નિમિત્તે થતી વિકારી ભાવ્ય, એ ભાવને ભાવકથી ભગવાન ભિન્ન છે એમ બતાવ્યું. હા હા હા. એ વિકારી પર્યાયથી પણ ભગવાન ભિન્ન છે. એ વિકારી પર્યાય તો ભાવકનો ભાવ છે, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એમ બતાવ્યું. હા 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 હા. અહીંયા જ્ઞેય ભાવોથી ભેદ છે બતાવ્યું. 37. અનંત સિદ્ધો છે, અરહિંતો છે, એનાથી પણ પ્રભુત્વ આ ભિન્ન છે. હા હા હા. સર્વે અન્ય ભાવે સ્વવિવેકે સતી. સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા વિવેક છે ને, વિવેકે ભિન્ન, ભિન્નતા સ્વ સાથે વિવેકે, વિવેક એટલે ભેદ, ભેદ જ્ઞાન થયું. સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને ધારતો
ભેદથી વાત કરી છે. ઉપયોગ છે તે પોતે જ પોતાના આત્મા એક આત્માને ધારતો પ્રકટિત પરમાર્થ એક દર્શન જ્ઞાન વૃત્તિ વ્રત કૃત પ્રણતિ. જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન જ્ઞાન ચારિત્ર્ય જેને પ્રણતિ કરી છે, જેને એવો અંતરંગ તત્વ ભગવાન દૃષ્ટિમાં લઈને પરિણમો, એને દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણે પરિણમા છે કે ઉપયોગ શબ્દ પછી ત્યાં લીધો ને, પાઠમાં હાથમાં લીધો. ઉપયોગ છે તે જ હું છું, પછી ટેકામાં હાથમાં લીધો ને ભાઈ, અહીં ઉપયોગ લીધો, હાથમાં લીધો. પણ એ ઉપયોગ આત્મા એમ એ ભેદ એમ એ નહીં, એ તો આત્મા જ આખો. ઉપયોગ તે આત્મા એમ ભેદ પાડવો એ કરતા ઉપયોગ સ્વરૂપ જ ભગવાન આત્મા અભેદ છે. ધારતો ભગવાન આત્મા પોતાના સ્વભાવને ધારતો, જ્ઞાન દર્શનને ચારિત્ર રૂપ પ્રણમતો, ભાવક ભાવથી ભિન્ન થયો, જ્ઞેય ભાવથી ભિન્ન થયો, હવે પોતે પોતાના સ્વભાવને ધારતો. આવી વચ્ચે આવા આ તો મંત્રો છે. જેમનો પરમાર્થ પ્રગટ થયો છે, પરમાર્થના ભગવાન આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા છે. અંતરંગ તત્વ તે હું એવી પ્રતીતિ સમ્યક દર્શન, અંતરંગ તત્વ તે હું એનું જ્ઞાનથી સમ્યક જ્ઞાન, અંતરંગ તત્વમાં રમણતા તે ચારિત્ર. એવા જે સ્વભાવમાં દર્શન જ્ઞાન ચારિત્ર હતા એ પર્યાયમાં પ્રગટ થઈ ગયા છે. સમજાણું કાંઈ પ્રગટ કીધું ને. પ્રગટિત પરમાર્થી એમ છે ને પાઠ. પરમાર્થ પરમ દર્શન જ્ઞાન ને ચારિત્ર, હું જ્ઞાયક ભાવ કે હું છું એમ પ્રતીતિ થઈ તે સમ્યક દર્શન પ્રગટ. જ્ઞાયક ભાવ તે જ હું છું તેવું જ્ઞાન તે પ્રગટ તે પર્યાય જ્ઞાન, અને તે જ્ઞાન ને દર્શનમાં સ્થિરતા થઈ તે પ્રગટ દર્શન જ્ઞાન ને ચારિત્ર. શક્તિ રૂપે તો હતા કે દર્શન સમજાય છે કાંઈ? એટલે બે પડ્યા, જ્ઞાન પ્રકાશ આનંદ અનુભવ. અને ત્રીજો હવે અહીંયા ચારિત્ર આનંદ ને હારી લીધું. જ્ઞાન પ્રકાશ હતો ને, જ્ઞાનના બે ભેદ પડ્યા. હવે અહીં દર્શન ને જ્ઞાન બે, પ્રતીત ને જ્ઞાન, ચારિત્રમાં આનંદ આવ્યો. પ્રકટિત પરમાર્થે દર્શન જ્ઞાન વૃત્તિ. જેવા વ્રતે શબ્દ પીડ્યો છે એ વ્રત નહીં, વ્રતે એટલે ચારિત્ર નહીં, સ્વરૂપની રમણતા એ વ્રત. પરિણમન સ્થિર. જેમનો એ પરમાર્થ પ્રગટ થયો છે, પરમાર્થ પ્રગટ થયો છે, પરમ પદાર્થ તો અંતરંગ તત્વ છે, એને હવે પરમાર્થ પ્રગટ થયો છે. દર્શન જ્ઞાન ને ચારિત્ર જેને પ્રગટ થયા છે, જેણે પ્રણતિ કરી છે, એવો
પોતાના આત્મારૂપી બાગમાં પ્રવૃત્તિ કરે છે. આત્મારૂપી બાગમાં છે ને આરામે પ્રવૃત્તિ કરે છે. આત્મા પોતાના સ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે. આત્મારૂપી આરામ સ્થળ, વિશ્રામ સ્થળમાં આરામમાં રમે છે. અન્ય જગ્યાએ જતો નથી. એ રાગમાં અને પરમાં જતો નથી. તેને અહીંયા આત્માને જીવ કહેવામાં આવે છે. જીવ અધિકાર છે ને. માણસને બધા વ્યવહારના ક્રિયા રસ વાળાને આ એવું લાગે છે કે આ શું છે, આવું બાપુ માર્ગ આ છે ભાઈ. એ ક્રિયાનો રાગ છે એ તો ભાવકનો ભાવ છે. ક્રિયાનો જે રાગ છે ને દયાનો વ્રત ને આ નથી, એ તો ભાવકનો ભાવ છે. એ સ્વભાવ ભાવ નહીં. એનાથી પણ અહીંયા તો ભેદ બતાવી. એ જાણનારો ભગવાન પ્રકાશે છે ને અનાકુળ આનંદના સ્વાદમાં રહ્યો થકો પ્રગટ થયો છે. આ મહામંગળિક છે. પોતાના આત્મારૂપી ક્રીડાવન આત્માના પ્રવૃત્તિ કરે છે. ટીકામાં નાખ્યું તરકું એવું પૂછે જાય. ટીકા કરીને એમ કેમ આત્મા ઉપયોગ છે એમ બે ભાગ ન પાડો. આત્મામાં છે નિશ્ચયથી અભેદ રાખો. ભેદ પાડીને કથું આમ લખ્યું છે. કલષ્ટિકમ મને કલષ્ટિકમ અધ્યાત્મ તરંગણી. ભાવાર્થ સર્વ પદ્રવ્યોથી અને તેમના ઉત્પન્ન થયેલા ભાવોથી, તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવો વિકારાદી જ્યારે ભેદ જાણ્યો, સર્વ પરદ્રવ્યોથી અને તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવો એટલે પરદ્રવ્યોથી જ્ઞેય અને આ ભાવક ભાવ ઉપજેલા ભાવો એટલે જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા રહ્યો. જ્યારે રાગ ને પરજ્ઞેયથી ભગવાનને ભીન જાણ્યો ત્યારે એને રહેવાનું સ્થાન રમવાનું તો આત્મા રહ્યો. પરમાં જે રમતો હતો એનાથી ભેદ કર્યો એટલે રહ્યો. એમાં આત્મામાં રહેવાનું રહ્યું એને હવે. ઉપયોગને રમવા માટે પોતાનો આત્મા રહ્યો. હવે ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપ થયેલો. હવે છેલ્લી ગાથા કરવી છે ને જીવની 38. દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપ થયેલો પર્યાયમાં તે આત્મા ધર્મન કરે છે. થયેલો તે આત્મામાં ધર્મન કરે છે એમ જાણવું. હવે 38 એનો ઉપોદઘાત છે. એ ત્યાં દર્શન જ્ઞાનચારી સ્વરૂપ પરિણિત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય, એને વેદન કેવું હોય એમ કહેતા આચાર આ કંથનને સંકોચે છે. 38 ગાથા કહીને જીવનો અધિકાર પૂરો કરે છે. વિશેષ કે છે હમણે એક વખત વાંચી લઈએ. નિમિષા આ કળશ પૂરો થયો ને 31મો એ વાંચી લઈએ આજુ અહીંથી. આપણે રજની 31 કળશ પહેલા વાંચી લઈએ.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. આમ પૂર્વક પ્રકારે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદજ્ઞાન થતા સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતો જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન જ્ઞાન ચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો પોતાના આત્મારૂપી બાગમાં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. ભાવાર્થ: સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. પછી તો 38મી ગાથા આવે છે. હવે સવાલ જવાબ તૈયાર છે બધું. ચાલો, ગાથા 36 ને ગાથા 37. તૈયાર થઈ જાઓ. જ્ઞેય ભાવના ભેદનાનો પ્રકાર અને ભાવક ભાવના ભેદનાનો પ્રકાર. ક્રોસમાં 36માં બી અને 37માં એ. કરેક્ટ. બરાબર, ઓકે. જે વાંચેલું મેં સાંભળ્યું નથી. હા, સોરી જવાબ ના ના બરાબર છે. સવાલ ના ના પહેલા સવાલ મોસા પહેલા જવાબ મોસા લગન માં પીર સાંભળે નિમિષા બોલે ને હું કરેક્ટ કરી નાખું. કનેક્શન લાગે છે. એ કનેક્શન લાગે છે. અને આગળથી પેપર મળી જાય છે. હજી સવાલ હજી મેં સાંભળ્યો નથી. હા, બરાબર બરાબર. બીજું કોણ છે? બીજું આ લોકો બધા બહુ પ્રીતિ. પ્રીતિ છે, પ્રીતિ. પ્રીતિબેન છે. પ્રીતિ બોલાય, હા, બોડી બોલાઈને બોલાય. પ્રીતિબેન બધું પ્રીતિ મ્યુટ છે, ઓડિયો વિડિયો. ચલો બીજું 3 ને 4 ગાથા 36 ને ગાથા 37. ધર્માદિ મારા નથી એટલે કે ધર્મની નિર્મમતા. ક્રોસ મોહ મારો નથી, મોહ નિર્મમતા. ક્રોસ 3B પાસ, 4A. પાસ. બરાબર છે? મોહ મારો નથી. બરાબર છે, ઓકે. પહેલામાં મોહ આવે છે, પછી બીજામાં ધર્માદિ. 5, 6 બરાબર. 7 બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ. હા, અને ધ્રુવ રહે તે પર્યાયનો નાશ થાય, વ્યય થાય અને પર્યાયની ઉત્પત્તિ થાય, ઉત્પાદ. આ વિષ્ણુ નાશ કરે. 5C પર્યાયની ઉત્પત્તિ. પછી 6માં બી અને 7A કદાચ. ફરી શું છે? ના 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 એટલે સિયા 5C. 5C ઉત્પાદ. એ મહેશ એ પર્યાયનો નાશ. ના વિષ્ણુ નાશ કરે. વિષ્ણુ નાશ કરે તો પછી મહેશ ધ્રુવ. પ્રોબ્લેમ થઈ ગયો. વિષ્ણુ નાશ કરે વિષ્ણુ નાશ કરે. તો 7B અને 6A બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ બોલીએ ને આપણે. મને યાદ નથી અત્યારે, મને પણ યાદ નથી. બરાબર. ને આઈ તો ગયું તું કાલ પણ. બ્રહ્મા સર્જન કરે. હા, બ્રહ્મા સર્જન કરે એ પાકું છે. મહેશ એટલે શંકર ને, હા, મોટી બાજુ તો શંકર નાશ કરતો છે. ધ્રુવ રહે તે વિષ્ણુ. ઓકે ચાલ. ઓકે, તો આપણે ઉપર ખ્યાલ નથી ત્યારે. ચાલો, સાચું ખોટું. 1 સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ સાથે મારે કાંઈ પણ સંબંધ નથી એમ કહેવું તે સર્વજ્ઞ અને ગુરુનો અવિનય છે. ખોટું. આમાં પરમાર્થ થી સાચું અને વ્યવહાર થી ખોટું. કારણ કે તીર્થ નું પ્રવૃત્તિ તો આનાથી જ થાય છે ને. હા 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 બરાબર છે. નિશ્ચયથી ખોટું અને વ્યવહારથી સાચું. કારણ કે નિશ્ચયથી તો એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય સાથે કઈ નથી. હવે નિશ્ચયથી આગળ, નિશ્ચયથી નિશ્ચયથી ખોટું. નિશ્ચયથી ખોટું. હા હા નિશ્ચયથી સાચું. સાચું.
ફરીથી આ વાંચો એટલે આમાં શું લખ્યું છે એના પ્રમાણે. આમ તો આપણને ખબર છે કે સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ સાથે મારે કાંઈ પણ સંબંધ નથી એમ કહેવું તે સર્વજ્ઞ અને ગુરુનો અવિનય છે. ખોટું. ખોટું. નિશ્ચયથી ખોટું ખોટું. છે. હા. નિશ્ચયથી ખોટું. નિશ્ચયથી ખોટું. હમ. ચલો 2 જ્ઞેય જ્ઞાયક સંબંધ વ્યવહાર છે. સાચું. સાચું છે. કારણ કે કોઈ જ્ઞેયથી બી સંબંધ વગરનો જ છે. ઓકે સાચું. 3 હું કેવળ એક ઉપયોગ છું. સાચું. બરાબર સાચું. સાચું. ઓકે એને પ્રૂવ કરવું જોઈએ કેવી રીતે સાચું. સવાલ આટલો જ છે. હું કેવળ એક ઉપયોગ છું. એટલે અહીંયા કારણ કે એના ઉપયોગનો અર્થ શું? અહીંયા ઉપયોગનો અર્થ ઉપયોગનો અર્થ તો આમ તો પર્યાય થાય ને, પર્યાય થાય. જ્ઞાન ગુણનો એટલે ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શન બેવ. હા પણ હું ઉપયોગ એક છું. અહીંયા ઉપયોગનો અર્થ શું થાય છે? પર્યાય જાણન થાય છે શક્તિ, કે જાણવું છે. ગાથામાં ચોખ્ખી રીતે નથી મોહ તે મારો કઈ ઉપયોગ કેવળ એક. તો એમાં એના ઉપયોગનો મતલબ શું છે ત્યાં? એટલે હું જાણનાર માત્ર છું. એટલે જ્ઞાન માત્ર કહેતા તો કહેવાય કે આત્મા, જ્ઞાન માત્ર કહેતા અખંડ આત્મા આપણે લઈએ આનંદ ગુણાત્મક. હા એટલે અહીંયા ઉપયોગનો મતલબ શું કરવાનો નક્કી કરવાનો? ઉપયોગનો અર્થ અહીંયા દ્રવ્ય છે, પર્યાય નથી. બરાબર. હા એવી રીતે હોય તો કેવળ એક બરાબર ઉપયોગ છે. છું. એટલે જો ગાત કાતામાં છે ને અહીંયા શું લખ્યું છે? અચ્છા. ઉપયોગ કે છું. હા નથી, બંને ગાથામાં કીધું છે. હા તો એમાં ઉપયોગમાં એકાકાર થવું છે આપણે કે દ્રવ્યમાં એકાકાર થવું છે? તે સાચું ખોટું પૂછ્યું. દ્રવ્યમાં. સાચું ખોટું આટલું જ પૂછ્યું છે. એટલે ખોટું હોય તો ખોટું પૂરું કરો ને. ખોટું કેમ છે? ખોટું નથી, સાચું જ છે લસુભાઈ. નહીં. જરા ગાથામાં એનું વાંચવું જોઈએ આગળ પાછળ, અને હમણાં ન લેવું હોય તો પછી હું વાંચી લઈશ. ના ચોખ્ખું કહે છે ને કે ટીકામાં જો ટીકામાં મારો કઈ ઉપયોગ કેવળ એક. હા તે ઉપયોગ બીજામાં કોણ? એમ કે ધર્માદિત્ય હું ટીકા વાંચું. ટીકાના પહેલા થોડા 2-3 લાઈનો. ઓકે. ટીકા પોતાના નિજ રસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે, અને સમસ્ત પદાર્થોને ગ્રસવાનો જેનો સ્વભાવ છે, એવી પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય, જ્ઞાનમાં તદાકાર થઈને ડૂબી રહ્યા હોય, એવી રીતે આત્મામાં પ્રકાશમાન એવા આ ધર્મ અધર્મ આકાશ ઉદ્ગલ અને અન્ય જીવ એ સર્વ પરદ્રવ્યો મારા નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવથી પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું. તો જે અંતરંગ તત્વ હું છું એમ કીધું ને, અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન વાળા હોવાથી પરમાર્થે બાહ્ય તત્વને છોડ્યા વગર છોડવા અસમર્થ છે. એટલે આ બધી દ્રવ્યની વાત આવી. હું ઉપયોગ એક છું તો એ દ્રવ્યની વાત આવી. અચ્છા. એટલે સાચું. હા હું એવું છું નિશ્ચયથી સાચું. હા બરાબર. એ હાજી. દ્રવ્ય છે એટલે ઉપયોગ છે એ દ્રવ્યની વાત છે. ઓકે. 4 દેશના લબ્ધિથી સમ્યક દર્શન પ્રગટે છે. ખોટું. ખોટું. બરાબર. અહીં કહે છે કે મારી શક્તિની વ્યક્તતા પરને કારણે નહીં પરંતુ મારા નિજ રસથી જ પ્રગટ થઈ છે. સાચું. પરને કારણે નહીં. બરાબર. ટીકામાંથી નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે. અહીં 13મી અસંકુચ વિકાસત્વ શક્તિ રૂપ પરિણમનની વાત કહી છે. એક અસંકુચિત વિકાસત્વ શક્તિ છે 13મી. બધાને જાણી શકું, કોળિયો કરી દઉં છું એ બરાબર છે. એટલે બધા બરાબર જ્ઞેયોનો કોળિયો. એટલે બરાબર મારી છે. શક્તિ સાચું સાચું અસંકુચિત સાચું સાચું છે.
ઓકે. સાતમું, જે ઉપયોગ એવું જાણે છે કે ધર્માદિ દ્રવ્યો મારા નથી, હું એ જ છું, તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે, અથવા એવું જે જાણવું તેને ધર્મ પ્રત્યે નિર્મમત્વ કહે છે. સાચું સાચું. બરાબર, સાચું છે. બરાબર. બરાબર. અહીંયા ધર્મ એટલે ઓલું ધર્મ દ્રવ્ય, દ્રવ્ય. ઓલું ધર્મ નહીં. ટીકામાંથી, જ્ઞાન સ્વભાવમાંથી પ્રગટેલી પર્યાય અનંત દ્રવ્યોને ગળી જાય છે, એટલે કે અનંત દ્રવ્યો જ્ઞાનમાં પેસી જાય છે. જ્ઞાન જ્ઞેયોને આ રીતે જાણે છે. બેસી જતા નથી. બેસી નથી જતા. જ્ઞાન ખોટું. સ્વભાવમાંથી પ્રગટેલી પર્યાય અનંત દ્રવ્યોને ગળી જાય છે, એટલે કે અનંત દ્રવ્યો જ્ઞાનમાં પેસી જાય છે. જ્ઞાનમાં પેસી નથી જતા. હા, જ્ઞાન જ્ઞેયોને આ રીતે જાણે છે. ના, ખોટું છે. પૈસે પેઠા વગર પેસી ગયા હા, વગર. પેઠા વગર. જ્ઞાન જ્ઞેયોને પોતાથી જ જાણે છે. એટલે પોતાને અહીંયા સામર્થ્ય આપણા સ્વરચિત જ્ઞાકારોને જાણે છે, પરજ્ઞેયોને જાણતો જ નથી. ઓકે. નંબર 9, ટીકામાંથી, જ્ઞેયો જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યા હોય એ બતાવે છે કે જ્ઞાન જ્ઞેયો સાથે તન્મય થઈને તેમને જાણે છે. ખોટું છે. ખોટું ખોટું. ઓકે. એક લોકાલોકની ઉપરાંત જો બીજું લોકાકાશ હોત તો તેને પણ જાણવા માટે બીજા કેવળ જ્ઞાનની જરૂર પડતે. ખોટું છે. આ કેવળ ત્યારે જ જાણી લે. ઓકે. કોળિયો નાનો છે અને મોઢું મોટું છે, માટે ટીકામાં કહેલું ઉદાહરણ બતાવે છે કે જ્ઞાનની પર્યાય વિશ્વના અનંતા દ્રવ્યો કરતા મહા મોટી છે. સાચું. વ્યાખ્યાનમાં તો આવતું તો બોલ્યો નાનો છે પણ સાચું છે ને? સાચું. મહા મોટી છે. ઓકે. 12મું, ટીકાની શરૂઆતમાં, પ્રચંડ ચિન્માત્ર શક્તિ, અહીં ત્રિકાળી જ્ઞાન સ્વભાવની વાત છે. એટલે ના, શક્તિ એટલે વર્તમાન પર્યાયની વાત છે કે દ્રવ્યની વાત છે? પર્યાય છે કે દ્રવ્ય છે? પર્યાયની વાત છે. જાણવાની વાત. શક્તિ તો દ્રવ્યનો ગુણ છે. શક્તિ છે એ દ્રવ્ય હોય. દ્રવ્ય હોય. હા. શું છે આ ત્રિકાળી જ્ઞાન સ્વભાવી? હા, સ્વભાવની વાત છે. પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવેલા હોવાથી અત્યંત અંતર્મગ્ન થઈ હોય. અહીંયા કદાચ પર્યાય હશે. હા, પ્રચંડ પરિણામ ચિન્માત્ર છે. શક્તિ વડે ગ્રાસીભૂત તો પર્યાય કરે ને. કેવા પ્રચંડ જ્ઞાનની ચિન્માત્ર પર્યાય? શક્તિ વડે ગ્રાસીભૂત, એટલે અહીંયા ત્રિકાળી દ્રવ્યની વાત છે, ખોટી છે. તો પછી હા, પર્યાયની વાત છે. બરાબર. પર્યાયની વાત છે. બરાબર. ઓકે. 13મું, ભાવેન્દ્રિય એ તો ખંડ જ્ઞાન છે, અજ્ઞાન છે, વાસ્તવિક જ્ઞાન નથી. સાચું. સાચું છે. 14મું, ટીકામાંથી, સમસ્ત પદાર્થોને ગ્રસવાનો એટલે કે ગળી જવાનો જેનો સ્વભાવ છે, અહીં કેવળ જ્ઞાનની પ્રગટ પર્યાયની વાત છે. બરાબર. બરાબર છે. સાચું. ઓકે. 15મું, નાયકના અવલંબને પ્રગટ થતી સમ્યક મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં સમ્યક જ્ઞાનમાં સર્વજ્ઞેયોને ગ્રસિત કરવાની શક્તિ છે. એ બધા ઠંડા થઈ ગયા. નાયકના અવલંબને પ્રગટ થતી સમ્યક મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં સમ્યક જ્ઞાનમાં સર્વજ્ઞેયોને ગ્રસિત કરવાની શક્તિ છે. હા, સાચું છે. સાચું. એ મામા તો 14 ને 15 કે કનેક્ટેડ છે. કારણ કે મતિ જ્ઞાન ઓલાને કેવા જ્ઞાન ને બોલાવે છે ને, એટલે એમાં શક્તિ છે, આમાં વ્યક્તતા નથી કીધી. શક્તિ તો છે એમાં. બંને બરાબર છે. ક્વેશ્ચન શું છે? જેવું કેવળ જ્ઞાન છે એવું શુદ્ધ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન. અચ્છા.
કેવું જ્ઞાન છે કીધું ને, કેવું જ્ઞાન ને સમ્યક જ્ઞાન, એમાં કઈ ફરક નથી. ઓકે. એક, જગતની પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લીધા વિના પણ આખું નિવૃત્તિમય તત્વ પામી શકાય છે. જગતની પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લીધા વિના પણ આખું આવું નિવૃત્તિ તત્વ પામી શકાય છે. ખોટું. એમાં કઈ પ્રવૃત્તિ નિવૃત્તિ તો કઈ બાદ નથી. પોતાની નિવૃત્તિ ન લે તો પછી કેવી રીતે થાય? પોતાના કે છે ગ્રહ કાર્ય કરતા છતાં હે એનું જ્ઞાન સંસારમાં રહીને થઈ શકે નહીં. પણ એ ગ્રહ કાર્ય કરતો નથી, એ ગ્રહ કાર્ય કરતો નથી ખરેખર. એને ગ્રહ કાર્ય નિવૃત્તિ છે ને અંદરથી તો. જગતની પ્રવૃત્તિ કીધી એટલે પદ મુક્ત થાય તો ખોટું કહેવાય. ઓકે, આપણે સમજી ગયા એનો મતલબ સમજી. ચાલો. 2, ટીકામાંથી જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય અર્થાત જ્ઞાનમાં જણાતા હોય. સાચું. સાચું છે. ઓકે, સાચું. ચાલો. 3, ટીકામાંથી પ્રીતિબેન નથી આવતો તો પ્રીતિબેન નો ધીમે પ્રીતિબેન ગયા લાગે છે. પ્રીતિ બોલો. પ્રીતિબેન નથી, નથી. લેફ્ટ થઈ ગયા. પરીક્ષામાં જતા રહ્યા. 3, ટીકામાંથી જ્ઞાનમાં તદાકાર થઈને ડૂબી રહ્યા હોય એટલે તદાકાર થઈને ડૂબી ગયા હોય એમ લાગતું હોય, પરંતુ ખરેખર તદાકાર થઈને ન ડૂબી ગયા હોય. સાચું. સાચું. સાચું કહીએ છીએ, આમ કહીએ છીએ, પણ ખરેખર તદાકાર થતા ડૂબતા નથી. 4, કેવળ જ્ઞાનની એક પર્યાયમાં એક જ નહીં પરંતુ અનંત લોકાલોકને જાણવાની તાકાત છે. સાચું છે. સાચું. જ્યાં જ્ઞાયક સ્વરૂપ આત્માનું જ્ઞાન થાય છે ત્યાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય ધર્માસ્તિકાનું જ્ઞાન થાય છે, અર્થાત ધર્માસ્તિકાયના અનંત અનંત ગુણો પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનીને આવી જાય છે. શું કહે છે? જ્યાં જ્ઞાયક સ્વરૂપ આત્માનું જ્ઞાન થાય છે ત્યાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય ધર્માસ્તિકાયનું જ્ઞાન થાય છે, અર્થાત ધર્માસ્તિકાયના અનંત અનંત ગુણ પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનીને આવી જાય છે. આવી નથી જતા. એ પોતે પોતામાં રહીને એને જાણી લે છે. જ્ઞાન પોતે પોતામાં રહીને એ ગુણોને જાણી લે છે. બરાબર. નથી પેલા એટલે કે જે ધર્માસ્તિકાને જાણે ત્યારે ધર્માસ્તિકાના અનંત ગુણને પણ જાણી લે છે. આ જાણી લે છે પણ આવી જાય બનીને જાણી આવી લે. જાય જાણી લે છે. સાચું. જાણી લે છે. ઓકે. એમ અર્થમાં હોય તો સાચું. ઓકે. 6, પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ સિવાય જેવું સર્વજ્ઞ કેવળ જ્ઞાની જીવ જાણે છે તેવું જ છન્મસ્ત ભાવશ્રુત જ્ઞાની જાણે છે. ખોટું છે. કેમ? પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ સિવાય જેવું સર્વજ્ઞ કેવળ જ્ઞાની જાણે છે તેવું છન્મસ્ત ભાવશ્રુત જ્ઞાની જાણે છે. છદ્મસ્ત એટલે આમ મતિશ્રુત જ્ઞાન પરોક્ષ ગણાય છે ને, અને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ એવું એનો એક ભેદ અપેક્ષા સિવાયની છે. વાત છે. એટલે પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ તો રહ્યો છે, એ તો રહેશે, પણ પણ જેવું એ સર્વજ્ઞ સિવાય જ્ઞાની જાણે છે હા, ઘણી વાર વાત થઈ ગઈ સાચું, છે. સાચું લાગે છે. ઘણી વાર વાત થઈ ગઈ છે. સાચું છે. હા ભલે. સાચું છે. પરોક્ષ રીતે પણ જાણે છે પરોક્ષમાં. 7, કાળ માત્ર ઉપચારિક દ્રવ્ય છે. ખોટું. ખોટું છે. એટલે બીજા લોકો માને છે, અચ્છા. આપણે સ્થાનવાસી દેરાવાસી હા. they think કાળ દ્રવ્ય છે જ નહીં, ઉપચારિક દ્રવ્ય છે. અચ્છા. 8, ક્ષેત્ર અપેક્ષાએ આકાશ બીજા બધા દ્રવ્યો કરતા અનંત ગણું મોટું છે, માટે તેના ગુણો પણ બીજા દ્રવ્યો કરતા અનંત ગુણા વધારે છે. ખોટું. ખોટું. જેટલા ગુણો આકાશમાં છે તેટલા જ ગુણો એક કાળાણુમાં, પૂતગલ પરમાણુમાં અને જીવમાં છે. સાચું. 10, જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાયમાં પરપ્રકાશનું યથાર્થ જ્ઞાન થવા માટે સ્વનું યથાર્થ જ્ઞાન હોવું જરૂરી છે.
જરૂરી નથી. ખોટું. ખોટું. હા પદાર્થો જણાતા નથી, પરંતુ પદાર્થો સંબંધી પોતાનું જ્ઞાન જાણવામાં આવે છે. સાચું છે. સાચું. 12. એક નિગોદના જીવના કાર્મણ અને તેજસ શરીરમાં અસંખ્ય પૂતગલ પરમાણુઓ હોય છે, અનંતા નહીં. એટલે અસંખ્ય ને અનંતા વચ્ચે જગ્યા છે. અત્યારે યાદ નથી કોઈને. અસંખ્ય હોય કે અનંત હોય? એવું કંઈક ખુદેના વેદાંતમાં આવ્યું હતું. અસંખ્ય હશે, અસંખ્ય. ભલે અસંખ્ય હશે મોસ્ટલી તો. અસંખ્ય હોય તો સાચું ને અનંત હોય તો ખોટું, એવું ને? જોવું પડશે. હા ઓકે, જોવું પડશે એમાં, પણ અસંખ્ય હશે મને લાગે. 13. ખંડ ભાવેન્દ્રિયમાં પણ સ્વને જાણવાની તાકાત છે. ખંડ ભાવેન્દ્રિયમાં પણ સ્વને જાણવાની તાકાત છે. ખોટું. ખોટું ને? ખોટું. ખોટું. 14. વેદાંત એ પર્યાયને માની નથી, તેથી વેદાંતિઓ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. સાચું છે. સાચું. હા, એમાં ડાઉટ ન લાગે. જો વેદાંતે પર્યાયને માની નથી, વ્યવહારાભાસી કે તેથી વેદાંતિઓ મિથ્યા દ્રષ્ટિ જો વ્યવહાર મિથ્યા દ્રષ્ટિ તો સાચું જ છે. હા, પણ નિશ્ચયભાસી કે વ્યવહારાભાસી હશે. હા, એ હજી ખબર નહીં. સ્ટેટમેન્ટ સાચું છે. પર્યાય નથી તો વ્યવહારાભાસ ક્યાંથી આવ્યો? એ આવે છે, આ બી વ્યાખ્યાનમાં લીટી આવે છે. વ્યવહારાભાસી મિથ્યા હા, દ્રષ્ટિ આવે છે. સ્ટેટમેન્ટ સાચું છે. એટલે મને તો શું લાગે છે કે વેદાંત ને તો મિથ્યા દ્રષ્ટિ કહેવું એ બી નકામું છે. વેદાંતિઓ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે, એટલે વ્યવહાર પર્યાયને માનતા નથી, એટલે વ્યવહારાભાસી. વ્યવહાર જ નથી તો વ્યવહારાભાસ નથી. હા, એટલે કહું છું મિથ્યા દ્રષ્ટિ સ્ટેટમેન્ટ સાચું છે. એ મિથ્યા દ્રષ્ટિમાં આવતા જ નથી. Oh, I see. Not even there. બોલ પાક જોવું પડશે. એટલે વ્યવહારાભાસી ધારો કે વ્યવહારાભાસી કાઢી નાખીએ તો નહીં, એટલે શું છે કે નહીં, આજે પ્રકરણ છે ને વ્યવહારાભાસી નિશ્ચયાભાસી, એ જૈન મત અનુય માટે છે, વેદાંત માટે નથી. હા, કારણ કે નિશ્ચય એમાં છે જ નહીં. નિશ્ચય અને વ્યવહાર they are beyond that. હા, જે ચાર પ્રકારના જે ભાગ પાડ્યા છે એ જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિના પ્રકાર છે. અચ્છા. હા, હા, આ બરાબર. તો જૈન મતમાં તો છે જ નહીં, પછી એને મિથ્યા દ્રષ્ટિ પણ ન કહેવાય. હા, એ મારું એ ખોટા જ ખોટા કહેવાય. ધારો કે આ બધું કાઢી નાખીએ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ, તો ઈ ખોટા જ છે. આપણે કહીએ ને they are out of the ballpark એમ. હા, મેચ રમીએ તો એક ગ્રાઉન્ડમાં હોય તો મેચ રમી શકીએ ને, પણ આપણે ઉભો હોઈએ આ સ્ટેડિયમમાં ને એ હોય બીજા સ્ટેડિયમમાં. હા, એવું છે. આઉટસાઇડ ઓફ ધ સર્કલ. બોલ પાર્ક. ઓકે. 15. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચન આપતા પહેલા મંગળાચરણમાં નમોકાર મંત્ર બોલતા હતા. તેમાં નમો લોએ સૌ અર્યંતાણમ આદિ 4 પદ અને છેલ્લું પદ 5મું પદ નમો લોએ સૌ ત્રિકાળવર્તી સાવણમ આવતું હતું. ના, બધા પદમાં આવતું હતું ત્રિકાળવર્તી. ના, છેલ્લામાં આવતું હતું. છેલ્લામાં અચ્છા. છેલ્લામાં આપણે અહીંયા મોનામાં આપણે કર્ણાચરણ બધામાં બોલે છે ને? ના, પણ ગુરુદેવ બોલતા હતા છેલ્લામાં. ઓકે. ચલો, સાચું કે ખોટું કેટલા બાકી છે હવે? ફટાફટ જવું પડશે. બહુ લાંબુ પેપર છે. We can do it tomorrow. Okay, sir. Sounds good. આપણે 4 પર છીએ અહીંયા. સાચું ખોટું બતાવો. બરાબર છે, કારણ કે હજી વધારે લાંબુ પેપર છે, ટાઈમ ઓછો પડે એવું છે. જો અહીંયા 4 છે, અહીંયા 15 છે, ને પછી બીજા 15 છે. હા, તો બહુ લાંબુ છે. 25 છે. ઓકે, તો we can do it tomorrow. ઓકે. અહીંયા જ રાખું છું એટલે મળશે આપણે ત્યાં જ. Okay. હા.
ચલો ઇન્દુબેન આવી જાઓ. ઓકે. હા. ઇન્દુબેન સાચી તમારા તો સિમંદર પાર્લાના સિમંદર ભગવાન છે. હા શ્રીમદ બરાબર હવે દેખાયું પાર્લાના બરાબર તમારા ત્યાં સુધી પાર્લામાં ભલે જોવામાં જ પેલું થતું હતું. અચ્છા. સાચી તો ગંગાયા વિતરાગવાણી અવિચિન્ન ધારા નિજ ધર્મ કી કહાની જામે અતિ વિમલ અગાઢ જ્ઞાન પાની જहाँ नहीं संत आदि पंख की निशानी साची तो गंगा या वितरागवाणी सप्तभंग जहाँ तर उछलत नित्य ज्ञानी संत चित मराल वृंद रमे नित्य ज्ञानी साची तो गंगाया वितरागवाणी अविचिन्न धारा निज धर्म की कहानी जाके अवगाहन ते शुद्ध होय प्राणी આવી ગયો. જહાન चंद्र निश्चय गत रागवाणी अविचिन्न धारा निज धर्म की कहानी निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है जय बोलो બોલો સર્વ અંતર્મુખ હું દાદારી ચિંતન ભગવાનનો જય હો. દ્વાદશાંગ જન્વાણી માતનો જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંતપુની રાજનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. પરમુખવારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય જય હો. આપણે પેલી રજની એક મિનિટ પહેલા હું રજની મંજુબેન કહ્યું છે. રેકોર્ડિંગ બંધ કરો. ઓકે. તું પેલો વિચાર કરતો હતો ને કે થોડો ટાઈમ ઓછો કરવાનો. મમ્મી રેકોર્ડિંગ બંધ કરવા દે. બંધ થયું એની મેળા બંધ થઈ ગયો. અહીંયા છે. નથી, ચાલુ છે. ચાલુ છે. એને તો ક્યાં ગયું? ખબર પડે શું થયું? હજી ચાલુ છે. તો ચાલુ કેવી રીતે મારે હવે કેવી રીતે જવું એની અંદર? તારે 3 ડોટ નથી આવતો નીચે મોરમાં? ઓકે આમાં શું છે? ઓકે કઈ ના ભાઈ